આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય પ્રેમ સુરીશ્વરજી મહારાજા. વામન કદ અને વિરાટ વ્યક્તિત્વ. છેલ્લા કેટલાય દિવસોથી આપણે એમના કેટલાય ગુણોને લગતા પ્રસંગો એના સ્વાધ્યાયમાં છીએ, પણ હજી પણ એવું લાગે કે કેટલા બધા પ્રસંગોની કેટલાય આખાને આખા ગુણો જ બાકી રહી ગયા છે, કે જે કઈ રીતે એને ક્યારે લેશું એ જ પ્રશ્ન લાગે. સાહેબના અનેકવિધ ગુણોમાંનો એક ગુણ આજે જે આપણે સ્પર્શવો છે અને એમાંથી ખરેખર કંઈ શીખવું છે, એવો ગુણ હતો સહિષ્ણુતા, ટોલરન્સ. આપણે ત્યાં કેટલો ભ્રમ હોય છે. નાનપણથી લગભગ આપણને એવું શીખવાડવામાં આવ્યું છે કે ભાઈ આપણે સહન કરવાનું. સહન કરવાના બે પદ્ધતિ આવે છે એની પાછી. એક છે કે ભાઈ મૂંગે મોઢે સહન કરી લેવાનું, ભલે મન કંઈ પણ થતું હોય ને તો ચૂપ રહેવાનું, બોલવાનું નહીં. અને બીજું છે કે જેમાં પ્રસન્નતાથી સ્વીકાર ભાવપૂર્વકનું સહન કરવા. એકમાં અકામ નિર્જરા છે, ઝાડ વગેરે છે એ પણ સહન કરે છે, પણ એ સ્વીકાર ભાવપૂર્વક સામે ચડીને સહન નથી કરતા. એને પ્રકૃતિગત એવું જીવન જ મળ્યું છે, એને ઈચ્છા હોવા છતાં પણ એની પાસે એવી શક્તિ નથી, તો એ અકામ નિર્જરા છે. આપણે પણ જ્યારે સામો વ્યક્તિ આપણી સાથે કંઈ ખોટું કરે અથવા પરિસ્થિતિ નબળી થાય ત્યારે આપણી કેપેસિટી નથી, પણ બાકી જો કેપેસિટી હોત તો આ કોઈ કાળે ન થવા દીધું હોત. આવા ભાવપૂર્વક જો સહન કરીએ છીએ તો એ પણ અકામ નિર્જરાઓ છે. સકામ નિર્જરા એ છે કે જે સ્વેચ્છાએ સહર્ષ એને આપણે સ્વીકાર્યું હોય, અને સ્વીકાર ભાવ એટલે સહિષ્ણુતા. દરેક વસ્તુના ટોલરન્સ લેવલ હોય. જરૂરી નથી કે નાની નાની વસ્તુઓમાં સામે રિએક્ટ કરવું. કેટલાક લેવલ સુધી વસ્તુઓ ચાલતી હોય તો એને ટોલરેબલ રાખવી, કે આટલું વાંધો નહીં, કોઈ આપણને આટલું સંભળાવી જાય તો ઠીક છે ને, એમાં શું વાંધો નહીં, હવે આટલા સુધી વાંધો નથી. સાહેબમાં આવી સહિષ્ણુતા ગજબની હતી, અને એટલી હાઈપર રેન્જની હતી કે એમની સહિષ્ણુતાની રેન્જ આપણા બધાના વિચારશીલતાની રેન્જ કરતાં પણ બહાર આવતી. એકવાર વૈશાખ મહિનાની ગરમીના દિવસો અને એક મુમુક્ષુની દીક્ષા હતી. એ સમયે દીક્ષાઓ માટે કોઈ એર કન્ડિશન હોલ વગેરે એવી બધી શોધખોળો ક્યારેય કોઈ વિચારતા પણ ન હતા. હાઈસ્કૂલનું પટાંગણ હતું, ગામની બહાર હતું, અને હાઈસ્કૂલના પટાંગણની અંદર એ દીક્ષા. બધા મહાત્માઓ વગેરેને લોકોને બધાને ઉલ્લાસ ગણો એટલે શરૂઆતમાં દીક્ષા વગેરેની વિધિમાં બહુ ઉત્સાહ રહ્યો, પણ વૈશાખ મહિનાના દિવસો એટલે પછીથી ધીરે ધીરે જેમ જેમ તડકો વધતો ગયો એમ એમ બધાને રિયલાઇઝ થવા લાગ્યું કે ઉલ્લાસ બહુ સારો છે, પણ હવે ગામની બહારના હાઈસ્કૂલમાં છીએ એટલે ગામમાં પાછું જવાનું છે આપણે. 1 વાગે દીક્ષા વિધિ પૂર્ણ થઈ. વૈશાખ મહિનાના ગુજરાતના ગામડાઓમાં 1 વાગે દીક્ષા વિધિ પૂર્ણ થાય ત્યારે સ્થિતિ શું હોય ને આપણે ઇમેજિન ન કરી શકીએ. અને એમાં પણ ગામનો રેતાળ રસ્તો, એટલે રેતી એકદમ તપી ગઈ હોય, એકદમ. આ એકદમ શબ્દ એક્સ્ટ્રીમ પર લઈ શકાય એટલી. બધા જ મહાત્માઓ ઝટપટ, કેટલાક તો ભાગતા હતા, બાળમુનિ હોય તો રેસની જેમ. કેટલાક મહાત્માઓ એ જેટલી સ્પીડ લઈ શકાય એટલી સ્પીડથી નીકળતા હતા. પણ આ એક મહાપુરુષ એવા હતા કે જેઓ શિષ્યોને ઘણીવાર આ શબ્દ વાપરતા, કે મહાપુરુષ કોણ હોય કે જે રસ્તા પર ચાલતા હોય ને તો હાથીની જેમ મલપંતી ચાલથી ચાલતા હોય. મલપંતી ચાલ, આ એક શબ્દ છે ગુજરાતીનો, તળપદી ભાષાનો બહુ સરસ શબ્દ છે. હાથીની જેમ મલપંતી ચાલ એટલે શું? હાથી કેવો ચાલતો હોય? મદમસ્ત થઈને. એને કોઈ ઉતાવળ નથી, એને ક્યાંય કોઈ રેસ જીતવી નથી,
એને ક્યાંય કોઈ આજુબાજુના જગત સાથે લેવા દેવા નથી. એ હાથી છે, એ પોતાનું અસ્તિત્વ જ ઇનફ છે જેનું, એવો એ હાથી છે. એ રસ્તા પર ચાલતો હોય તો લોકોએ એડજસ્ટમેન્ટ કરવાના હોય, હાથીએ ન કરવાના હોય. એટલે એ પોતાની મદમસ્ત નશાવાળી ચાલમાં ચાલતો હોય એ હાથી, એને મલપંતી ચાલ કહેવાય. અને સાહેબ આવું કહેતા કે જેનું અસ્તિત્વ વિરાટ છે એણે આવી રીતે હાથીની જેમ ચાલવું જોઈએ. આવી રેતાળ એકદમ તપી ગયેલી રેતીવાળી એ ગામની ભૂમિઓ પરથી સાહેબ હાથીની જેમ મલપંતી ચાલે ચાલતા જતા હતા. શ્રાવકો દંગ રહી ગયા આ દ્રશ્ય જોઈને. આટલું સ્લો ચાલે છે સાહેબ, અમે ચપ્પલ પહેર્યા છતાં ભાગીએ છીએ, અને સાહેબ કેવા શાંતિથી ચાલી રહ્યા છે. અને એટલે તરત પોતાના હાથમાં જે આવે એ રસ્તામાં પાથરવા લાગ્યા. કોકે રૂમાલ પાથર્યો, કોકે કંઈક બીજું કાઢીને પાથર્યું. ધડ 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 આમ લાઈન લાગવા લાગી બધાની. પણ આ પ્રેમસુરી મહારાજ હતા. જ્યાં જ્યાં આસન પથરાયું હતું ત્યાં ત્યાં ભૂલથી પણ પગ ન મુકાય એવી ચીવટપૂર્વક સાઈડ પરથી સાહેબ ચાલવા લાગ્યા. આવી સહિષ્ણુતા સાહેબે કેળવી હતી. અને પ્રચંડ કર્મ નિર્જરા સાહેબ આ સહિષ્ણુતા દ્વારા કરતા હશે. આવી સહિષ્ણુતાના ઘણા બધા દ્રષ્ટાંતો છે. સૌરાષ્ટ્રમાં વિચરણ ચાલુ હતું. એકાસનું નિત્યક્રમ મુજબ થયું અને હવે સ્થંડિલ ભૂમિએ જવાનું હતું. બળતી સડક, સૌરાષ્ટ્રની ગરમી, અને સાહેબ તો ધીમા ધીમા પગે ચાલે. સાથે નૂતન મુનિ ભદ્રગુપ્ત વિજયજી મહારાજ સાહેબ હતા, એમને લીધા. આ મહાત્મા તો કૂદે અને ભાગે. ચાલતા ચાલતા નદી સુધી તો ગમે તેમ કરીને પહોંચી ગયા. હવે સુકાયેલી રેતાળ નદી પાર કરીને સામે કિનારે જવાનું હતું સ્થંડિલ ભૂમિ માટે. એટલે પેલા મહાત્મા, જે નાના મહાત્મા હતા, એને તો એમ લાગ્યું કે હું રેતી પર કોઈ કાળે આ પગ વસ્તુ સહન નહીં જ કરી શકું. એટલે એમણે મહારાજ સાહેબની સામે જોયું અને મહારાજ સાહેબે તરત આંખથી ઇશારો આપી અને કીધું કે ભલે, વાંધો નહીં. અને પેલા મહાત્મા ભાગ્યા, હરીતસર ભાગ્યા અને ભાગી અને સામે કિનારે પહોંચી ગયા. અને તેમ છતાં પણ ત્યાં પહોંચ્યા પછી કૂદાકૂદ કરતા હતા. આ બાજુ પ્રેમસુરી મહારાજ સાહેબ એ જ ધીમી ચાલ, મલપંતી ચાલ, અને ધીમે 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 એક એક ડગલું ચાલી રહ્યા હતા. જેવા પહોંચ્યા એવા તરત આ નૂતન મુનિ મહારાજે પૂછ્યું કે સાહેબ, ઉનાળાની ગરમીમાં રસ્તા આટલા બધા તપેલા હોય, ફોડલા પડી જાય છે સાહેબ, અને નદીની રેતી પર તો પગ જ મુકાય એમ નહોતું. આપણે પગમાં કંઈ થતું નથી? મારે તો સાહેબ ઉપાસ રહી જઈને તરત પગમાં મલમ લગાડવું પડશે. અને ત્યારે સાહેબે નૂતન મુનિરાજને એક હસતા મોઢે બહુ સરસ વાત કરી કે જો તને આ પગનો દુખાવો ન થાય એવું ઈચ્છે છે તું, પગની બળતરા? તો કે 100% સાહેબ, આવા તડકામાંથી કેવી રીતે ચાલી શકાય? તો સાહેબ કે મંત્ર આપું? તો કે અચૂક સાહેબ, આપો મંત્ર, હું હર વખતે ગણીને જ નીકળીશ. એટલે સાહેબે કીધું કે જો, એક મંત્ર ગોખી રાખવાનો, મનમાં રટીએ જ રાખવાનો. એ રટીએ ને મંત્ર તો પગ બળે જ નહીં ક્યારે બી. પેલા મહાત્મા નૂતન મુનિ, નાની ઉંમર, એટલે એમને તો બહુ આતુરતા થઈ કે આ કયો મંત્ર સાહેબ આપે છે. અને સાહેબને આગ્રહ કર્યો કે સાહેબ હવે તો તમે આપો ને આપો જ. અને સાહેબે ત્યારે એક મંત્ર પોતાના અનુભવ સિદ્ધ એવા જીવનમાંથી એમને આપ્યો. સહન કરવાથી ખૂબ કર્મ નિર્જરા થાય છે. આ શબ્દ બોલી રાખો. જેવું કંઈ પણ આવે, તડકા જેવું આવે, પ્રતિકૂળતા આવી, ત્યારે મનમાં સતત રટણ કરવાનું, સહન કરવાથી ખૂબ કર્મ નિર્જરા થાય છે. પેલા મહાત્માના જીવનની અંદરમાં આ વાક્યથી કેટલો ફરક આવ્યો એવું આપણે વિચારીએ એની પહેલાં આપણે એ વિચારવું છે કે આપણે આ મંત્રને સ્વીકારવો છે કે નહીં, આપણા જીવનમાં આવું કોઈ પરિવર્તન લાવવું છે કે નહીં. સહન કરવાથી ખૂબ કર્મ નિર્જરા થાય છે. અને સહન પણ કેવું પાછું? અકામ નિર્જરા નહીં, સકામ નિર્જરાવાળું, સ્વીકાર ભાવવાળું, મને કરેલું નહીં. આવું આપણા જીવનમાં આપણે ક્યારે લાવવું છે? જેઠ મહિનો ચાલતો હતો. પૂજ્યશ્રી પૂના કેમ્પમાં બિરાજમાન હતા. એમનો નિત્યક્રમ એટલે બપોરે 1:30 વાગે જ સ્થંડિલ ભૂમિએ જવા નીકળવાનું. આ એમની એક ધારા.
આહાર વિહાર ને નિહાર બધું જ ત્રીજા પ્રહરમાં. હવે કઈ રીતે 1:30 વાગે 2 વાગે આવી ભયંકર તડકામાં આવી ભૂમિ પરથી ચાલવું કઈ રીતે? સાથે મુનિ રવિ વિજયજી મહારાજ સાહેબ ત્યારે હતા. હવે ડામરમાં તો પગ મૂકીએ તો પગમાં ડામર ચોંટી જાય, ગરમા ગરમ, અને ખૂબ બળે. એટલે પૂજ્યશ્રીએ એમને કીધું કે તમે મારી સાથે આવી રીતે નહીં ચાલો. તમે એક કામ કરો, થોડા આવી રીતે ઝડપથી ચાલો અને છાંયડો આવે ને ત્યાં તમારે ઊભા રહેવાનું. એટલે આમને પણ એમ થયું કે સાહેબ બી મારી યાર આવું કરશે. પણ સાહેબ તો એ જ મલપંતી ચાલ હાથીની જેમ. એટલે સાહેબ તો હાલે જ નહીં આગળ. હવે સાહેબ તો પ્રેમસુરી મહારાજ સંડીલ ભૂમિએ ગયા, સંડીલની વિધિ પતાવી અને પાછા આવી ગયા. સાહેબ રવિ વિજયજી મહારાજ સાહેબને થોડી વાર લાગી. એટલે એક જગ્યાએ રાખનો ઢગલો હતો. સાહેબ ત્યાં ઊભા એમની રાહ જોતા હતા, પ્રેમસુરી મહારાજ. જેવા રવિજીજી મારા સાહેબ આવ્યા તરત, સાહેબ આપ અહીંયા કેમ ઊભા છો રાખના ઢગલામાં? આટલી તપેલી રાખ, ઓલરેડી આટલી ગરમી, તડકો ભયંકર, એમાં રાખમાં ઊભા છો સાહેબ? તો હું તારી રાહ જોતો હતો. તો સાહેબ રાહ ભલે જોતા હતા, પણ અહીંયા થોડી ઊભા રહેવાય. કેટલો બધો છાંયડાવાળો આજુબાજુનો એરિયા છે, માટી છે, સાહેબ માટી પર ઊભા રહો, રાખમાં શું કામ? અને ત્યારે સાહેબે સામેની દિશામાં એક ઘટના થઈ રહી હતી, એ ઘટના દર્શાવવા માટે આંગળી ચીંધી. રવિ વિજય મારા સાહેબને બતાવ્યું, જો સામે જો. અને આ સામે જોયું રવિ વિજયજી મારા સાહેબે, અને સાહેબ બોલ્યા, જો સામે પેલા ઘેટા ચરે છે, કેટલું બધું સહન કરે છે. એ જ્યાં ઊભા છે એ જગ્યા પણ એટલી જ તપેલી છે. એક તો એ લોકોને અંદરની ગરમી સહન કરવાની, ભૂખની, ઉપરથી બહારની ગરમી, ક્યારેક ટાઢ, ક્યારેક તડકા, ક્યારેક વરસાદ, કેટલું બધું સહન કરે છે. પણ એ બધું જ પરાધીનતાપૂર્વક કરે છે. આપણે તો સ્વેચ્છાએ પરિસહને સહન કરવાના છે. તો હું માટીમાં ઊભો રહું કે રાખમાં ઊભો રહું? બોલ, મને તું સમજાવ. રવિ વિજયજી મહારાજ સાહેબ પાસે એ દિવસે પણ જવાબ ન હતો. અને આજે આ દ્રષ્ટાંત આપણે સાંભળીએ તો આપણી પાસે પણ આજે જવાબ નહીં હોય. સાહેબની સહિષ્ણુતા, અમાપ, અઢળક, અનહદ, જે શબ્દો આપણને આવડે છે ગુજરાતી ભાષાના, એ બધા જ શબ્દોને કામે લગાડી દઈએ. તેમ છતાં પણ જે વસ્તુનો તાળો ન મળે એ તત્વ એટલે સાહેબની સહિષ્ણુતા. એ જ ચાતુર્માસની અંદરમાં સાહેબને પોતાને આવો ઘણીવાર થયા પછીથી વિચાર આવ્યો કે મને તો કંઈ થતું નથી, સમજો, પણ મારી સાથે જે મુનિ ભગવંતો આવે છે સ્તંડીલ ભૂમિ માટે, એ બધાને તો બહુ જ આકરું પડે છે એ લોકોને. હું બળબડતી ગરમીમાં સડક ઉપર ચાલવા માટે ટેવાયેલો છું, પણ સાથેના મહાત્મા એમને તકલીફ થાય, એ કેવી રીતે ચાલે? એટલે એમણે એકવાર બધા સાધુ ભગવંતોને બોલાવ્યા, બેસાડ્યા, અને બધાને પૂછ્યું કે હું આવી રીતે જાઉં છું, રોજ નવા અલગ અલગ મહાત્માઓ મારી સાથે આવે છે, તમે સાચું કહેજો, તમને મનમાં કોઈ પણ ક્ષોભ થાય છે કે આવા તડકામાં ગુરુ મહારાજ કેમ જતા હશે અને એમના કારણે આપણે પણ જવું પડે છે? તમને કોઈને આવો વિચાર આવે છે? સાહેબે સવાલ પૂછ્યો, બધાની એક સાથે ના આવી, પણ ક્યાંક સાહેબની નજરમાં કોઈક 2 મહાત્માઓ કે જે એમની સાથે પૂર્વે આવ્યા હતા, એ 2 મહાત્માઓ પર સાહેબની આંખ પડી અને સાહેબને એવું લાગ્યું કે અહીંયા જે હા આવી છે એ હાની પાછળ કંઈક તો છે. અને સાહેબે બધાની સામે તરત જ બીજી જ ક્ષણે સાહેબે કહી દીધું કે આવતીકાલથી હું થોડો વહેલો જઈશ, એટલે મારી સાથે જે મહાત્માઓ પધારવાના હો એ થોડા વહેલા તૈયાર થઈ જજો, આવતીકાલથી આપણે થોડા વહેલા જશું. બધા મહાત્માઓને આશ્ચર્ય થયું, આવું કેમ થયું? પૂછે કોણ? પણ તેમ છતાં હિંમત કરીને પછીથી 2 મોટા મહાત્માઓ ગયા અને પ્રેમસુરી મહારાજ સાહેબને પૂછ્યું કે સાહેબ આવું કેમ? અને ત્યારે એમણે એમ કહ્યું કે જો, મારા નિત્યક્રમનો આગ્રહ એ એટલો બધો ન હોવો જોઈએ કે હું કોઈક બીજાની તકલીફમાં નિમિત્ત બનું. મારો આચાર એ જરા પણ મૂકવા જેવો કે એડજસ્ટ કરવા જેવો ન જ હોય, એમાં ના નહીં.
પણ મારા આચારના કારણે કોઈના વિચાર બગડતા હોય તો એવો આચાર મને કેવી રીતે ચાલે? સાહેબની ફ્લેક્સિબિલિટી, સાહેબનું ઔદાર્ય, કેવી ઉદારતા! જે વ્યક્તિ પંચાચારના પાલન માટે બપોરની ભીષણ ગરમીની અંદરમાં મદમસ્ત ચાલે, મલપંતી ચાલતા હોય, એ વ્યક્તિ બીજાના વિચારના કારણે પોતાના આચારને આટલો બધો ચેન્જ કરવા માટે તૈયાર થઈ જાય, એ દર્શાવે છે કે સાહેબમાં આગ્રહ કદાચ હોઈ શકે, જડતા જરા પણ ન હતી. અને ધર્મ ત્યાં જ વસે છે કે જ્યાં જડતા નથી. આ આગ્રહ અને જડતા વચ્ચેની પાતળી ભેદરેખા એ જ્યાં સુધી આપણે નથી સમજી શકતા ત્યાં સુધી આપણે સ્વ અને પર બંને માટે બોજરૂપ બનીએ છીએ. આપણા જીવનમાં ક્યારે આપણો આગ્રહ એ ક્યારે જડતા બની જાય છે એની આપણને કલ્પના પણ નથી હોતી, અને સામો કદાચ એ વસ્તુને સહન કરવામાં એ કેટલું મૂંગા મોઢે ચાલી જતું હોય છે. પૂજ્યશ્રીનું જીવન એ આપણી માટે બહુ મોટું ઇન્સ્પિરેશન છે, મોટિવેશન છે. આપણા જીવનની અંદરમાં પણ આપણા આગ્રહો એ ક્યાંય એવા ન હોય કે એ જડ બની જાય. એકવાર સાહેબ ઊંઝામાં બિરાજમાન હતા. 65 જેટલા સાધુ સાધ્વીજી ભગવંતો સાથે હતા. સાહેબને કાયમ માટે પાછળના સમયમાં વાનો દુખાવો બહુ જ રહ્યો, ફરતો વા, એટલે અસહ્ય વેદના ઊભી કરે, અસહ્ય. મધ્યાહનનો સમય થયો, ગોચરીનું કાર્ય સંપન્ન થયું. બપોરે લગભગ 1:30-2 વાગ્યા જેટલો ક્રમ હતો. સાહેબ ફરીથી પોતાના ક્રમ પ્રમાણે એ ચાતુર્માસની અંદરમાં સંડીલ ભૂમિએ જવાની તૈયારી કરતા હતા. શિષ્યોએ ઘણી આજીજી કરી કે સાહેબ આપને દુખાવાની ઘણી ઓલરેડી વેદના છે, ધોમધકતો ઉનાળો છે, જમીન અત્યંત તપેલી છે, તો સાહેબ આજે આપ બહાર નિર્દોષ ભૂમિમાં જવાનો આગ્રહ ન રાખો, સાહેબ અહીંયા વાડો છે. અને સાહેબે બહુ જ સાદાઈથી એક જ શબ્દ બોલ્યો, દુખાવો દુખાવાનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. અને સાહેબે બીજી જ ક્ષણે પોતાનો પગ બહાર મૂક્યો. અને જીવનભર માટે જે મહાપુરુષે વાડો વાપર્યો જ નથી, જીવનભર માટે એવા ગુરુ ભગવંત આ બપોરના ગરમીની અંદરમાં, ભીષણ તડકાની અંદરમાં હાથીની જેમ ચાલતા, આ વાત આપણે જીવનમાં આ ઉનાળામાં કમસે કમ યાદ રાખવાનો પ્રયત્ન પણ કરીએ ને તો પણ આ બધી ધર્મકથાઓ સફળ છે. ઉગાડા પગે નથી ચાલવાનું, આપણે કદાચ ગાડીઓમાં જ ફરવાનું છે, પણ એ બે ગાડીઓ વચ્ચેના થોડાક ગેપની અંદરમાં પણ જો તડકો લાગી જાય તો પણ આપણે 50 વાર આખા દિવસમાં ગાઈએ છીએ કે આજે બહુ તડકો છે, સખત ગરમી છે, આટલા ડિગ્રી છે. અરે ભાઈ, શું કરવાનું આટલી ડિગ્રીને? આપણા બોલવાથી ડિગ્રી ઓછી થવાની છે? પ્રેમસુરી મહારાજ સાહેબ પોતાના જીવનમાં ક્યારે બોલ્યા હતા? હું ખરેખર કહું, એમના નિષ્ઠુરતા ગુણને પણ આપણે અલગથી લેવો છે, ચોક્કસપણે લેવા જેવો છે. પણ બહુ કમાલની ઘટના આપણને લાગે કે આવા ખાખી પુરુષ એમણે જીવનની અંદરમાં એમના આખા જીવન દરમિયાનમાં ક્યારે પણ જે માણસે કોઈને સમય પૂછ્યો નથી બપોરે નીકળતી વખતે કે ભાઈ કેટલા વાગ્યા, જેમણે પોતાના આખા જીવનકાળ દરમિયાન આટલા મોટા ગચ્છનાયક, કદાચ એમ કહી શકાય કે હીરસુરી મહારાજ સાહેબ પછીથી સૌથી વધુ પુણ્યશાળી બની અને જે આ જગતમાંથી વિદાય થયા, એવા આ ગુરુ ભગવંત આપણને સાંભળીને આશ્ચર્યની આઘાત લાગે કે સાહેબે પોતાના આખા જીવનકાળ દરમિયાનમાં ઘડિયાળ સુદ્ધા વાપરી નથી. એમણે ક્યારે ઘડિયાળ જોઈ પણ નથી. એ બહાર નીકળે અને આકાશ જોઈને નક્કી કરે કે અત્યારે કયો પ્રહર ચાલે છે. કેમ આવું કરવાનું? બધા જ મહાત્માઓ ઘડિયાળ વાપરતા થયા, સાહેબ કેમ આવું કરો છો? આવું જ્યારે પૂછતા ત્યારે સાહેબ આવું કહેતા, આપણે નિસ્પૃહતાને વધારવા દીક્ષા લીધી છે. આપણા પૂર્વજો એ આકાશ જોઈ અને સમય નક્કી કરતા હતા, આપણે કેમ નવું સાધન વસાવવું છે. આ હતા પ્રેમસુરી મહારાજ. આપણે કેમ નવું સાધન વસાવવું છે, આ શબ્દ પર આપણે આજે વિરમીએ અને જાતને પૂછીએ. આવો પ્રશ્ન આપણે પોતાને ક્યારે છેલ્લે પૂછ્યો હતો?
કયું નવું સાધન વસાવતા પહેલાં આપણે અટક્યા અને પોતાને પૂછ્યું કે આપણે કેમ નવું સાધન વસાવવું છે? આપણા બાપ દાદાઓ જીવ્યા હતા, આપણે પણ જીવીએ છીએ. એ લોકો કંઈ વહેલી ઉંમરે મર્યા ન હતા, આપણે પણ કંઈ મરવાના નથી. તો પછી કેમ સગવડો માટે જ જાણે જિંદગી હોય એવું જીવન? સંદેશ ન્યૂઝપેપરની અંદરમાં રાજનગરના રસ્તા ઉપર સાહેબ ચાલતા હતા અને એ ન્યૂઝપેપરની અંદરમાં સાહેબનો બેક સાઈડથી ફોટો કોઈકે લીધેલો અને નીચે લખ્યું હતું કે આવી રીતે કોઈક ચાલતો તમને વ્યક્તિ દેખાય રાજનગરમાં બપોરે 2:30 વાગે મદમસ્ત હાથીની જેમ મલપંતી ચાલ ચાલતો, તો સમજીને ચાલજો કે એ પ્રેમસુરી મહારાજ સાહેબ હશે. આ ટાઇટલ સંદેશ ન્યૂઝપેપરમાં આવ્યું હતું. એ સંદેશમાં આવ્યું એ મહત્ત્વનું નથી, આ સંદેશ આપણને કેટલો અડ્યો એ બહુ મહત્ત્વનું છે. કેમ નવું સાધન વસાવવું છે? અને એમનો એ મંત્ર સહિષ્ણુતા. સહન કરવાથી ખૂબ કર્મ નિર્જરા થાય છે. આવી અનેક વાતો સાહેબની, અનેક વાતો. આ બળબડતી ગરમીમાં આપણને કંઈક અંશે આ સાહેબ આપણને સ્પર્શે અને આપણી આ ગરમીના કારણે જે રીતે આપણે કર્મોને ઘરમાં ગરમ કરી અને એ કર્મનો બંધ કરીએ છીએ એમાંથી આપણને રાહત મળે, આપણો આત્મા કંઈક અંશે એ કર્મોથી હળવો થાય, એવું ઇન્સ્પિરેશન સાહેબ તરફથી આપણને મળે એવી શુભ મંગલ કામના સાથે જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.